મિત્રો જીવનમાં પગમાં ચંપલ હાથમાં ચંપલ જરૂરી છે. આનો મતલબ પ્રણામ થાય. હંમેશા ફિલોસોફિકલ વેમાં વિચારો. તમે આ વસ્તુને ખરાબ કેમ માનો છો? મને હજી પણ ખબર નથી પડતી. આ વસ્તુ બહુ જ પવિત્ર છે. આ મારા પગમાં કાંટા વાગતા બચાવે છે. હું હંમેશા આને પૂજનીય માનું છું. તમે લોકો ખબર નહીં કેમ નિંદનીય માનો છો. તમને ખબર ના હોય, આઈ થિંક 100 દોઢસો 200 ના મળશે, પરંતુ પગનું વેલ્યુ એટલું છે. તમે કોઈ સ્પોર્ટ પર્સન નો જોડો એટલે પગના શૂઝ છે ને મિનિમમ 8 થી 10 હજાર, મિનિમમ કહું છું. એનાથી રેન્જ તો ક્યાંય હાઈ નહીં હશે. લાખ ના પણ આવે, 5 લાખ ના આવે. કેમ કે પગની ફ્લેક્સિબિલિટી જાળવે છે. તો તમે ક્યારેક પણ આ વસ્તુને અપવિત્ર ના માનો. હું તમને કહું છું, આ વસ્તુ તમારા જીવનમાં ઉપયોગી છે. હું હંમેશા આને મારા હાથમાં પગમાં દરેક જગ્યાએ, ઘણી વાર તમે વિચારો મારે પ્રાણીના જેમ ચાલુ હોય તો પગમાં પણ ચંપલ જરૂરી છે અને હાથમાં પણ જરૂરી છે. તો પ્લીઝ તમે આને પવિત્ર માનો, ફિલોસોફિકલ વેમાં વિચારો. હંમેશા કોઈને પનોતી બિલકુલ ના માનો. આ બહુ જ ઉપયોગી છે જીવનમાં. પછી પગમાં પહેલા અને જરૂર કરો તો હાથમાં પણ. બસ આટલું કહીશ, હંમેશા ચાલુ થાય. બાય.